નમસ્કાર. આ કારણે ભાજપ હારી જશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી અગાઉ 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. તેમાં કોંગ્રેસના અરવિંદ લાડાણી પણ હતા અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ગુજરાત ભાજપના લોકસભા ચૂંટણી પછી ભાજપના નેતાઓનો વધુ એક આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. ભાજપ નેતા જવાહર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સામસામે પ્રહારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદરની જીતેલ અરવિંદ લાડાણીએ ભાજપના પ્રમુખ CR પાટીલને પત્ર લખીને જણાવ્યું કે ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ નૂતન જીનિંગ મિલમાં મીટિંગ કરી અને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી અને અરવિંદ લાડાણી ભાજપમાંથી ચૂંટાઈ લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા. હવે અરવિંદ લાડાણીએ પોતાના એક જમાનાના ગુરુ જવાહર ચાવડા પર ભાજપના પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ લાગ્યો છે. તેમણે આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને એક પત્ર પણ લખ્યો છે. ધન્યવાદ. જય હિન્દ.